ડીસામાં દારૂ પીને બેફામ રીતે દૂધનું ટેન્કર ચલાવતા ચાલકે 3 વાહનોને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી છે। રોષે ભરાયેલા લોકોએ વાહન ચાલકોને પકડી ડીસા તાલુકા પોલીસને હવાલે કર્યો। ડીસામાં આખોલ ચારતા એક બેફામ બનેલા દૂધ ટેન્કરના ચાલકે 3 વાહનોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો। ધાનેરા તરફથી આવી દૂધ ભરીને એક ટેન્કર ચાલક ડીસા તરફ આવી રહ્યો હતો। નશામાં દૂધ હોય તે રીતે બેફામ રીતે આવી રહેલા ટેન્કર ચાલકે અલગ અલગ 3 વાહનોને લીધા અડફેટે। આજુબાજુના વાહનોને અડફેટે લઈ રોડ ઉપર આતંક મચાવતા અને વાહન ચાલકો અને લોકો રોષે ભરાયા તો કેટલાક લોકોએ આ ટેન્કર ચાલકનો પીછો કરીને તેને આખોલ 4 રસ્તા પાસે પકડી પાડ્યો હતો। સ્થાનિકોએ ટેન્કરને અટકાવીને તપાસ કરતા ટ્રકમાં કેબિન આગળ દારૂની બોટલ મળી આવી હતી ને ઘટનાની જાણ કરતા ડીસા તાલુકા પોલીસ પણ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી ને ટેન્કર ચાલકની પૂછપરછ કરતા તે પાલનપુરના ઢેરાના ગામનો શૈલેષ રાવળ હોવાનું જણાવ્યું હતું। તેમજ પોલીસે તપાસ કરતા તે ચાલી શકે પરિસ્થિતિમાં પણ નહોતો, તેથી પોલીસે ચાલક સામે પ્રોહિબિશન એક્ટ મુજબ અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।